नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका पाना नंबर 3 प्रश्न 6 उत्तर। कुदेव कुगुरु कुशास्त्रोना वचननी प्रतीतिथी तथा हठथी तथा क्रोधमान माया लोभथी तथा हास्य भयादिकथी जो अन्यथा श्रद्धा करे तथा उपदेश आपे तो ते महापापी छे। तथा विशेष ज्ञानवान गुरुना निमित्त वगर तथा पोताना विशेष क्षयोपशम विना कोई सूक्ष्म अर्थ अन्यथा प्रतिभासित थाय अने ते एवुं जाणे के जिनेन्द्र देवनो उपदेश आवो ज छे एम जाणी कोई सूक्ष्म अर्थनी श्रद्धा करे अने उपदेश आपे तो तेने महापाप नथी थतुं। तेज गोमटसार जीवकांड ग्रंथमां पण आचार्य नेमिचंद्रजीए कह्युं छे। सम्यक दृष्टि जीव अज्ञानीना प्रवचन ने पण सांभळे अने अज्ञानीना प्रवचन ने सांभळीने कंईक खोटू प्रतिपादन थयुं होय तो एने सांभळे तो खरुं, एने मानी पण ले, एनी श्रद्धा पण करी ले तो पण सम्यक दर्शन न छूट्युं। जेम के कोई मिथ्या दृष्टि जीवना प्रवचन में कर्णानुयोग संबंधी गणितनी अने आंकड़ानी चर्चा चाले छे के सुमेरु पर्वत जे छे 1 लाख योजन विस्तार वाळो छे। हवे एमांथी 1 लाखनी बदलीमां 99,000 योजन विस्तार वाळो कयो अने मानी लीधो तो एना कारणे हूँ आत्मा छूं ने आ जगतथी जुदो छूं ए श्रद्धा नथी छूटती। एना बळ पर सम्यक दृष्टि जीव मिथ्या दृष्टिना व्याख्यान ने सांभळीने पण उलटू सांभळीने पण उलटू ग्रहण करीने मानी पण ले तो पण सम्यक दर्शन छूटी जतुं नथी। आनो अर्थ ए थयो के ज्यारे आपणे एम कहीए छीए के मारे तो आ सांभळवुं ज नथी, मारे आनी वात सांभळवी नथी, एम नहीं। तमे अत्यारे ए सांभळता नथी तो तमे शुं करो छो के पापमां पड़ो छो। एना बदलामां तमने जो आगम प्रमाण सहित अत्यारे आ वात सांभळवा मळी छे तो सांभळवी, कारण के नहीं तो नियम थी अशुभ अंदर प्रवर्तवानुं थशे। प्रश्न 7 आपे विशेष ज्ञानी थी ग्रंथना यथार्थ सर्व अर्थनो निर्णय करी टीका करवानो प्रारंभ केम न कर्यो। બધું જ્ઞાન પેલા પ્રાપ્ત કરી લેવું અને પછી લખવું। તમે જેમ કહો છો કે ખોટું લખાઈ જાય અને પછી એના અંદર કંઈ ખોટી નિરૂપણા થાય એના કરતાં પહેલા પૂરું જ્ઞાન પ્રાપ્ત કરી લો તો એનું કહે છે કે એ કેમ સંભવ નથી। કાળ દોષથી કેવળી શ્રુત કેવળીનો તો અત્રે અભાવ જ છે। કેવળી અને શ્રુત કેવળીનું ઘણું મહત્વ બતાવ્યું છે। ખાસ કરીને શ્રુત કેવળી, કેવળી તો ઘણી વાર આવે છે। શ્રુત કેવળી એટલે કેવળી ભગવાનની વાણીને કેવળી ભગવાનની વાણીને પૂરેપૂરી જેમણે ગ્રહણ કરી, બસ એક્સપિરિયન્સ વિધાઉટ એક્સપિરિયન્સ વાળી વાત નથી, નોટ ઇમ્પોર્ટન્ટ। પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે વિથ સેલ્ફ રિયલાઇઝેશન। હા, પણ એટલે કમ્પલસરી
હોય જ તો જ શ્રુત કેવળી કહેવાય, નહીં તો ન કહેવાય. કારણ એનું એ છે. તો પછી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેવળી અને શ્રુત કેવળી? કે એક સેલ્ફ રિયલાઇઝેશન ને એક સાંભળી છે પણ એક્સપિરિયન્સ એ નહીં. મહાવીર ભગવાનને 42મા વર્ષે કેવળ જ્ઞાન જ્યારે પ્રગટ થયું ત્યારે કેવળ જ્ઞાનમાં શું જાણ્યું? આખું જગત, ત્રિકાળ વર્તી આખું વિશ્વ, 3 કાળનું બધું જ એક સાથે એક સમયમાં. એ તો હતા થયા કેવળી. કેવળી જ્યારે સ્પીચ આપે છે એ સ્પીચને બધી જ એક પણ પાર્ટ, એક પણ વાત છૂટ્યા વિના બધી જ 12 અંગ ની વાણી, જેને કહેવાય દ્વાદશાંગી વાણી. આ શબ્દ છે દ્વાદશાંગ વાણી, એ જેણે બધી જ તે પોતાના અંદર અવધારણ કરી છે એ શ્રુત કેવળી છે. હવે શ્રુત કેવળી માટે 2 કન્ડિશન કમ્પલસરી છે. બેમાં કેટલો ફરક છે કે જાણે છે ભગવાન લોકાલોકનું, પણ બધું બતાવી તો શકતા નથી ને આખા જગતને તો એક સાથે. મહાવીર ભગવાને 30 વર્ષમાં આખી દુનિયા થોડી બતાવી, તો જેટલું બતાવ્યું એ બધું જ જાણે. એક છે કે યુનિવર્સને જાણે અને એક છે કે યુનિવર્સને જાણનારાની પ્રીચિંગને જાણે. એ શ્રુત કેવળી છે. આખા જગતને જાણે તે કેવળી, અને આખા જગતને જાણનારાએ જે કહ્યું એ બધું જ જાણે એ શ્રુત કેવળી. એમાં કંઈ ન છૂટે. આત્મજ્ઞાન થયા વિના વધારેમાં વધારે જીવને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થઈ શકે છે. 12 અંગનું તો નહીં થાય ત્યાં પણ. એટલે એને એમ સમજો કે 12 લાખ રૂપિયા હોય તો એમ કે 11,90,000, એ સમજવા માટે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન હોઈ શકે છે. પણ 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન શ્રુત કેવળીને જ હોય છે. શ્રુત કેવળીને હોય છે. કેવળીને તો આખા જગતનું જ્ઞાન છે, પણ શ્રુત કેવળીને એ જે 12 અંગ અને 14 પૂર્વની પ્રીચિંગ ભગવાનની છે, ઉપદેશમાં જે ભગવાને બતાવ્યું 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન આપ્યું, એ બધું જાણે તે શ્રુત કેવળી છે. એટલે દ્રવ્યલિંગી મુનિ 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન તો પ્રાપ્ત કરી લે છે મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાનમાં. કારણ કે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને આત્મજ્ઞાન જરૂરી નથી. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય જેને, એને આત્મજ્ઞાન કમ્પલસરી જોઈએ. એટલા માટે 4થા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન વર્તી જીવ 12 અંગનું જ્ઞાન ધરાવનારા એ શ્રુત કેવળી કહેવાય છે. 2 કમ્પલસરી કન્ડિશન થઈ. એક સેલ્ફ રિયલાઇઝેશન, બીજું 12 અંગનું જ્ઞાન. સેલ્ફ રિયલાઇઝેશન તો કેટલાય જીવને હોય, પણ 12 અંગનું જ્ઞાન ન પણ હોય. જેમ ચકલીને આત્મા યાદ નથી રહેતું, શિવભૂતિ મુનિને તુષ્માશ્વિને એ યાદ નતું રહેતું, તો આત્મજ્ઞાન તો થઈ ગયું પણ 12 અંગનું જ્ઞાન નથી. એટલે 2 અને 12 અંગનું જ્ઞાન કોઈને હોય એને આત્મજ્ઞાન હોય જ હોય. કારણ કે નહીં તો 11 અંગ 9 પૂર્વ સુધી જ પહોંચી શકાય છે. એટલે કે એટલું જ ખાલી કીધું 12 અંગનું જ્ઞાન જેને હોય તે શ્રુત કેવળી. કારણ કે આત્મજ્ઞાન ઇન્ક્લુડ છે, એના વગર તો થતું જ નથી 12 અંગનું જ્ઞાન. એટલા માટે સમયસારની શરૂઆતમાં તે કેવળી અને શ્રુત કેવળી ભણી, એટલે કેવળી શ્રુત કેવળી દ્વારા પ્રરૂપિત આ તત્વજ્ઞાન હું બતાવું છું, એ વાત કીધી. સર, 1 મિનિટ, કેવળી ને શ્રુત કેવળીનો લખાવો છો આજે એકલા છો તો? ત્રિકાળ વર્તી લોકાલોક ત્રિકાળવર્તી લોકાલોકને એક સમયમાં એક સાથે જાણે
તેને કેવલી કહે છે. કેવલી એટલે કેવળ જ્ઞાની, અરિહંત અને સિદ્ધ ભગવાન. જો કે આ ગુણસ્થાનનું પ્રકરણ ચાલે છે એટલે કેવળીમાં એ પણ ખાસ સ્પષ્ટ સમજી લઈએ કે 13મું અને 14મું ગુણસ્થાન અને સિદ્ધ ભગવાન એ કેવળીના બહુ સરસ. એટલે જે ગુણસ્થાનાતીત છે. અને શ્રુત કેવળી, કેવળી ભગવાને આપેલા ઉપદેશને બાર અંગ અને 14 પૂર્વ માં વિભાજિત કર્યો છે. જે જીવને બાર અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય તે જીવને શ્રુત કેવળી કહે છે. દરેક આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ દરેક આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોતું નથી, પરંતુ જે જીવને 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન હોય તે જીવને આત્મજ્ઞાન નિયમથી હોય. કારણ કે આત્મજ્ઞાન વિના દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિ અગિયાર અંગ અને 9 પૂર્વ સુધી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી શ્રુત કેવળી હોઈ શકે છે. અંતિમ કેવળી જંબુસ્વામી, અને અંતિમ શ્રુત કેવળી ભદ્રબાહુ સ્વામી હતા. બોલો બરાબર. કાળ દોષથી કેવળી શ્રુત કેવળીનો તો અત્રે અભાવ જ છે, અને વિશેષ જ્ઞાની પણ જ્વલે જ મળે છે. તે કોઈ છે તેઓ દૂર ક્ષેત્રમાં છે, તેમનો સંયોગ દુર્લભ છે. અને આયુ, બુદ્ધિ, બળ, પરાક્રમ આદિ તુચ્છ રહી ગયા છે. માટે જેટલું થઈ શક્યું તેટલા અર્થનો નિર્ણય કર્યો, બાકી શેષ જેમ છે તેમ પ્રમાણ છે. એટલે એને પણ બહુ અનેકાંત દ્રષ્ટિએ આ વાતને સમજાવી છે કે આપણે અભ્યાસ તો કરવાનો જ છે, યાદ કરવાની કોશિશ કરીએ, ભણીએ, શીખીએ, પણ ખાસ વાત એ કે જેવી કશાયની વૃદ્ધિ થતી લાગે કે બસ પછી ત્યાં લક્ષ્ય ન ચૂકાઈ જાય, ક્ષયોપશમ જ્ઞાન વધે એ મારું પ્રયોજન નથી, રાગ અને દ્વેષના ભાવ ઘટે એ પ્રયોજન છે. એટલે ખાસ યાદ રહેવી જોઈએ કે બસ પોતે રાગ દ્વેષના ભાવ ન વધવા જોઈએ. ઓછું જાણીને પણ, ઓછું શીખીને પણ કશાય ભાવથી નિવૃત્ત થવા માટેનો ઉપાય શોધવો. હવે એ જ વાતને આગળ કહે છે કે બીજો કોઈ આમાં ઉપાય છે જો તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો? કારણ કે જ્ઞાન ઓછું છે, ઓછું જ્ઞાનથી પછી લખાયું હોય તો ભૂલ થવાની પણ સંભાવના છે. પણ એ પણ આગળ બતાવશે કે જ્યાં પણ જ્યારે પણ એવું થયું છે કે અર્થનો અનર્થ થતો હોય ત્યારે કોઈ જ્ઞાની એવા થયા છે જેને પાછો એનો સુધારો કરી લીધો હોય, પરંપરાને આગળ ન ચાલવા દે. અને આ રીતે તે 18,500 વર્ષ સુધી સત્ય વસ્તુ જીવોને મળતી રહેશે, પણ ઘટતી જશે, એનું પ્રતિપાદન ઘટતું જશે, પણ સ્વરૂપમાં ફરક નહીં પડે, સ્વરૂપ એનું એ જ રહેશે. એ વાત લઈશું આપણે 8મા પ્રશ્નમાં, પેજ નંબર 4 થી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા